હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 4 પ્રકારના પુડલાની રેસિપી। તો બસ થોડીક તૈયારી સાથે આ પુડલા ઝટપટ બનીને રેડી થાય છે અને હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લઈ લઈશું, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ। તે જ આપણે લોટ અહીંયા લઈ લીધો છે અને સાથે જ 1/2 કપ જેટલો આપણે રવો ઉમેરશું, તેનાથી આપણે પુડલા એકદમ ક્રિસ્પી બનશે। અને હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝના કાચા બટેકાને આ રીતે છૂંદો કરીને સરસ ધોઈને લઈ લીધા છે, તે આપણે તેમાં એડ કરી દઈશું। 1 કપ જેટલી કોબીને ઝીણી સમારીને એડ કરી દઈશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારીને એડ કરી દઈશું અને સાથે આદુ અને લીલા મરચાં એડ કરી દઈશું। ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું। અહીંયા તમે કેપ્સિકમ કે ગાજર પણ એડ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી એટલું જીરું એડ કરશું। 1 ચમચી એટલો ધાણા જીરાનો પાવડર અહીંયા આપણે એડ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું। અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું। અહીંયા તમે નાના બાળકો માટે બનાવતા હો તો મરચાં ઓછા કરી શકો છો। અને પુડલાને એકદમ સોફ્ટ બનાવવા માટે 1 ચમચી જેટલું તેલ તેમાં એડ કરી દઈશું। હવે પાણી નાખીને આપણે તેને સરસ મિક્સ કરી લઈશું। બધા શાકભાજીને લોટ સાથે આપણે સરસ રીતે તેનો એક બેટર બનાવીને રેડી કરી લઈશું। તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો, એ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખી છે, આપણે પાથરી શકાય પુડલાની એ રીતે। તો અહીંયા આપણો બેટર એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે પુડલાને રેડી કરી લઈશું। તો ગેસ ઉપર આપણે એક પેન રાખી લઈશું અને આપણે બ્રશની મદદથી પેનને ગ્રીસ કરી લઈશું સરસ રીતે। અને બેટરને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરીને પછી આપણે આ રીતે કણછીની મદદથી આપણે તેને પાથરી લઈશું। તો અહીંયા તમે નાના કે મોટા તમારી પસંદના પુડલા બનાવી શકો છો। તો આ રીતે આપણે સરસ રીતે બધી બાજુએ સ્પ્રેડ કરીને તેને શેકાવા દઈશું એક બાજુથી। અને જ્યારે આ બાજુથી એક બાજુથી ડ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરતા જઈશું અને ઉપરથી થોડોક બ્રશથી આપણે તેલ આ રીતે નાખી દઈશું, એટલે સરસ બંને બાજુથી શેકાઈ જાય। તમે તેને ઢાંકીને પણ શેકી શકો છો અને આ રીતે ખુલ્લું પણ તમે તેને શેકી શકો છો। તો આ પુડલા પણ ખૂબ જ ટેસ્ટી બને છે, તમે ચોક્કસ ટ્રાય કરજો। તો બંને બાજુથી સરસ કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે। આ રીતે જ્યારે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે। અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। તો આ પુડલા દહીં સાથે કે અચાર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને ટિફિનમાં આપવા માટે પણ ખૂબ જ ઉપયોગી રેસિપી છે। તો અહીંયા આ જ રીતે આપણે બધાય પુડલા બનાવીને રેડી કરી લીધા છે। તો ટમેટો કેચઅપ સાથે પણ તમે તેને આ રીતે બાળકોને તેના ઉપર સ્પ્રેડ કરીને ફોલ્ડ કરીને તેમને આપી શકો છો। તો બાળકોને ખૂબ જ સરસ લાગે છે। તો મિત્રો, તમને જો આ રેસિપી સારી લાગે હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો આ રીતે આપવાથી બાળકોને પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણે હવે બીજા પ્રકારના પુડલા બનાવશું। આ પુડલા પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ પ્રોટીનથી ભરપૂર છે। તો તેના માટે આપણે અહીંયા 1 કપ જેટલી પીળી જે મગની દાળ આવે છે તે લઈ લીધી છે। તો અહીંયા આપણે દાળને 2-3 પાણીથી સરસ રીતે વોશ કરી લેવાની છે। તો અહીંયા દાળને આપણે આ રીતે વોશ કરીને પાણી નિતારી લીધું છે અને હવે આપણે એક મિક્સર જારમાં દાળને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં 1/2 કપ જેટલો રવો એડ કરીશું બાઇન્ડિંગ માટે। તો અહીંયા મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે, તમે મોટો રવો પણ એડ કરી શકો છો। અને સાથે જ 1/2 કપ જેટલું દહીં પણ એડ કરી દઈશું। દહીં નાખવાથી એકદમ પુડલા ટેસ્ટી બને છે। તમારી પાસે દહીં ના હોય તો તમે એમાં પાણી એડ કરીને પણ પીસી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું અને દહીંવાળા કપમાં જ 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે તેને પીસીને રેડી કરી લીધો છે આ રીતે। અને હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો આ મગની દાળના પુડલા પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે। હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈશું। તો અહીંયા અડધા કપ જેટલી ગાજરને છૂંદો કરીને એડ કરી દેવાની અને કેપ્સિકમ થોડોક સમારીને આપણે એડ કરી દીધો છે।
ત્યાર પછી અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એક નાની એડ કરી દેવાની છે. તીખાસ પ્રમાણે આપણે લીલા મરચાં તેમાં એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના. અહીંયા તમે ઝીણો સમારેલો આદો પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી 5 ચમચી જેટલું જીરું એડ કરીશું, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 5 ચમચી ગરમ મસાલો, 1 ચપટી જેટલી હળદર આપણે કલર માટે એડ કરીશું. અને ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલા કસ્તુરી મેથી એડ કરી છે. તમારી પાસે હોય તો એડ કરવાના, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. શાકભાજી અને મસાલાને આપણે દાળમાં સરસ રીતે મિક્સ કરીને આ રીતે તેને આપણે થીક રાખવાનો છે. વધારે તેમાં હમણાં પાણી નહીં ઉમેરીએ. જરૂર પડે એટલે આપણે 1 થી 2 ચમચી જ તેમાં પાણી ઉમેરવાનું છે. તો અહીંયા આપણો બેટર એકદમ રેડી થઈ ગયો છે. અને હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ કે પેન રાખી લેવાની અને 1 થી 2 ચમચી તેલ તેમાં એડ કરી દઈશું. અને ત્યાર પછી જે સફેદ તલ આવે છે તે આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું બધી બાજુએથી. તો નાસ્તો આપણો લુકિંગમાં પણ ખૂબ સરસ લાગે અને ટેસ્ટી પણ બને. હવે આપણે ખીરું જે રેડી કર્યું છે તેને પાથરી દઈશું અને પછી ચમચીની મદદથી આ રીતે આપણે સેટ કરી લઈશું ઉપરથી અને તેને ઢાંકીને ઉપરથી તેલ નાખીને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો કેવો સરસ કલર આવી ગયો છે અને એક બાજુથી સરસ શેકાઈ ગયો છે. તો તેને ફ્લિપ કરીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પુડલાને શેકી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ પુડલા પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટા બનીને રેડી થાય છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને રેસીપી સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરી આપજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ પુડલા આપણે સાંજ સવાર માટે પણ બનાવી શકાય અને બાળકોને ટિફિન બોક્સ માટે પણ બનાવી શકાય છે. બાળકો માટે હેલ્ધી પણ છે. તો આ જ રીતે આપણે બધા પુડલા રેડી કરી લેવાના છે. તો અહીંયા પુડલા મેં રેડી કરી લીધા છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થયા છે અને ક્રિસ્પી પણ છે. તો તમે આ પુડલાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને સારી લાગે તો તેને લાઇક, શેર અને તમારા મિત્રો અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. હવે આપણે ત્રીજા પ્રકારના પુડલા બનાવશું. તો તેના માટે આપણે એક બાઉલમાં 1 કપ જેટલો રવો એડ કરી દઈશું. સાથે જ 5 કપ જેટલો આપણે બેસન એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પાણી નાખીને આપણે તેનો એક બેટર બનાવી લેવાનો છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું એટલે ગાંઠો ના પડે. તો આ રવા બેસનના પુડલા પણ ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે અને હેલ્ધી પણ છે. બાળકોને ટિફિનમાં આપવા માટે તમે આ પુડલા પણ બનાવી શકો છો. તો અહીંયા આપણે સરસ રીતે બંને વસ્તુને મિક્સ કરી લીધા છે. હવે આપણે શાકભાજી એડ કરી દઈશું. તો અહીંયા આપણે કેપ્સિકમ થોડુંક સમારેલું એડ કરી દીધું છે. એક નાની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. અહીંયા તમારી પસંદના કોઈ પણ શાકભાજી જે તમારી પાસે અવેલેબલ હોય તમે તેમાં એડ કરી શકો છો. ત્યાર પછી આદું અને લીલા મરચાં એડ કર્યા છે. અને હવે અહીંયા મેં એક બાફેલા બટેટાને આ રીતે 2 પીસીસ કરીને લઈ લીધા છે. બટેટાને આપણે આ રીતે ગ્રેટર વડે કે પછી મેસર વડે મેશ કરીને એડ કરવાના છે. તેમાં ગાંઠો ન રહે એ માટે. તો અહીંયા મેં સરસ સ્મૂથ રેડી થાય એટલા માટે ગ્રેટ કરી લીધો છે. બટેટાને આપણે સરસ રીતે ગ્રેટ કરી લેવાનો અને પછી જ્યાં સમાયેલા ધાણા એડ કરી દઈશું. 5 ચમચી જેટલો અજમો, 5 ચમચી જેટલું જીરું આપણે એડ કરીશું. તેમાં અજમો નાખવાથી આ પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે. 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરી શકો છો. 5 ચમચી ગરમ મસાલો અને ત્યાર પછી આપણે ચટપટો બનાવવા માટે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. કેમ કે આપણે તેમાં બાફેલું બટેટું એડ કર્યું છે એટલે તેને સરસ આપણે મિક્સ કરવાનું છે. તો મિત્રો, આ પુડલા પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને જો તમને રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા થોડોક ઠીક હતો એટલે 2 થી 3 ચમચી એટલું પાણી ઉમેરીને આ રીતે આપણે કન્સિસ્ટન્સી રાખી છે. હવે આપણે પુડલાને રેડી કરી લઈશું. તો ગેસ ઉપર આ રીતે આપણે એક પેન રાખીને 1 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી દઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે બેટરને આ રીતે પાથરી લઈશું. તો અહીંયા હું નાના જ બનાવી રહી છું. બાળકોને ટિફિન માટે તમે મોટા બનાવવા માંગતા હો તો મોટા પણ બનાવી શકો છો. હવે આપણે ઢાંકીને તેને કૂક થવા દઈશું સરસ રીતે. ઉપરથી એક બાજુથી ડ્રાય થાય
પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનું અને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લેવાનું. તો આ બાજુથી સરસ કલર આવી ગયો છે અને બંને બાજુથી સરસ શેકાઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને બધા જ પુડલા આ જ રીતે આપણે શેકી લેવાના છે. તો આ પુડલા પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને પુડલાની રેસીપી કેવી લાગી. તો અહીંયા મેં બધા જ પુડલા બનાવીને રેડી કરી લીધા છે. ખૂબ જ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે પુડલા. તો તમે આ પુડલાને પણ સાંજ સવાર માટે કે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે બનાવી શકો છો. તો બિલકુલ રેડી છે આપણા રવા અને બેસનના પુડલા. અને હવે આપણે એકદમ નવા જ સાબુદાણાના પુડલા બનાવશું જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો તેના માટે આપણે 2 ચમચી એટલી પહેલાં મગફળીને આ રીતે શેકીને, મગફળીના જે દાણા આવે છે તેને શેકીને રોસ્ટ કરીને આપણે ઠંડા કરીને તેનો પાવડર બનાવી લેવાનો છે, એટલે કે અધકચરા વાટી લઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા મેં 1 કપ જેટલા ઝીણા સાબુદાણા લઈ લીધા છે, તેને 5-10 મિનિટ માટે પલાળી દીધા છે. આ રીતે તમે જોઈ શકો છો એ રીતના જે સાબુદાણા આવે છે ને તે જ આપણે લીધા છે અને આ 1 કપથી જ આપણે માપ કરીને લીધા છે. હવે આપણે સાબુદાણાને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને પીસી લેવાના છે. તો આ પુડલા ઉનાળા માટે ખૂબ જ શરીરને ઠંડક આપે છે અને ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. એમાં પાણી ઉમેરી દઈશું 5 કપ જેટલું, કેમ કે સરસ રીતે તેનું આપણે ગ્રાઇન્ડ કરી શકાય એ માટે. તો અહીંયા આપણે પીસીને રેડી કરી લીધા છે આ રીતે. તેના જે ચંક્સ આપણે આમ પુડલામાં આવે છે તો ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા એક કાચા બટેકાને લઈ લીધો છે, સરસ રીતે છોલીને ધોઈને. તે આપણે એક બાઉલમાં આ રીતે ગ્રેટ કરી લઈશું, તેનો છૂંદો કરી લઈશું. તો અહીંયા બટેકાનો છૂંદો આપણો બિલકુલ રેડી થઈ ગયો છે. હવે આપણે જે સાબુદાણાનું મિશ્રણ છે તેમાં આપણે એડ કરી દેવાનું છે. હવે આપણે શાકભાજી એડ કરી દઈશું. તો અડધો કપ જેટલી ગાજર અહીંયા આપણે આ રીતે છૂંદો કરીને એડ કરી દીધી છે. અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી હોય તમે એડ કરી શકો છો. પાલક પણ એડ કરી શકો છો બાળકો માટે. લીલા મરચાં આપણે ઝીણા સમાયેલા અને આદું એડ કરી દીધો છે. અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી એટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે અને મીઠા લીમડાના પાન અહીંયા મેં થોડાક એડ કરી દીધા છે. ત્યાર પછી અહીંયા ઝીણી સમાયેલી કોથમીર એટલે કે ધાણા એડ કરી દઈશું. અને અહીંયા પુડલાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં દહીં લઈ લીધું છે. 2 ચમચી એટલું દહીં આપણે તેમાં ઉમેરી દઈશું. તમે દહીં સ્કીપ કરવા માંગતા હો તો કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. દહીં નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે એડ કર્યો છે. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આ પુડલા ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તમે તેને સાંજ સવારના નાસ્તા માટે કે પછી બાળકોની ટિફિન બોક્સમાં આપવા માટે ઇઝીલી બનાવી શકો છો. અને હવે આપણે જે મગફળીનો અધકચરો વાટીને રાખ્યો છે તે તેમાં 2 ચમચી એડ કરી દઈશું. તેનાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે. અને તેને પણ આપણે સરસ રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે. બેટર હમણાં બહુ થીક છે એટલે 1 થી 2 ચમચી એટલું પાણી તેમાં એડ કરીને થોડીક તેની કન્સિસ્ટન્સી આ રીતે આપણે રાખવાની છે. અને હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેની ઉપર 1 થી 2 ચમચી એટલું તેલ એડ કરી દઈશું. તેલને આ રીતે ફેલાવીને સરસ ગરમ થવા દઈશું અને જો બેટર છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અને ત્યાર પછી તેને આપણે પાથરી લઈશું આ રીતે. તો તમે અહીંયા નાના મોટા જેવા પણ તમને પસંદ હોય એવી રીતના પુડલા બનાવી શકો છો. તો જો તમને આ રેસીપી સારી લાગતી હોય તો તેને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. તો અહીંયા આપણે આ રીતે તેને સરસ રીતે પાથરી લીધો છે અને હવે તેને ઢાંકીને કે પછી તમે ખુલ્લું રાખીને પણ શેકી શકો છો. મેં અહીંયા તેને થોડીક વાર માટે ઢાંકી દીધું છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે અને આ જ રીતે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો ખૂબ જ સરસ કલર આવે છે અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તમે તેને બનાવીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આ રીતે આપણે પુડલોને શેકી લીધો છે. હવે આપણે તેને બંને બાજુથી ફ્લિપ કરતા જઈને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને આપણે આ પ્લેટમાં લઈ લઈશું.
અને આ જ રીતે આપણે બીજા પુડલા પણ રેડી કરી લઈશું। તો અહીંયા મેં પુડલા રેડી કરી લીધા છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બંને રેડી થયા છે। તો મિત્રો તમને બધી જ રેસીપી કેવી લાગી તમે કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।